જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને બહુ ટાઈમ પછી તમારા સુધી વ્લોગ આ પહોંચી આવ્યો અને આજે કંઈક નવી વસ્તુ લેવા જવાના છીએ। વરચાંગભાઈ, સંજયભાઈ અને કિશનભાઈ દ્વારકા પહોંચી ગયા છે ને આપણે બસ હવે નીકળી જઈએ। કનુભાઈ આવે એટલે હું કનુભાઈથી જઈએ। આ થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે શું વસ્તુ લેવા જઈએ છીએ। તો ત્યાં જઈને બધી તમને અપડેટ દઈએ। આપણે આવી ગયા શોરૂમે। મારુતિ સુઝુકી વરજાંગભાઈ કિશનભાઈ અંદર છે, તમને બધાને બતાવું। તો હવે આવી ગયા છે ગાડી લેવા કિશનભાઈ ને અમે સંજયભાઈ કનુભાઈ લાલુભાઈ। તો મિત્રો તમને કીધું કે કંઈક નવું લેવાનું છે, તો આ રહ્યું આપણી સામે અને ઓપનિંગ બાકી છે। બસ ઓપનિંગ થશે હમણાં, ઓપનિંગ કરવાની છે લાલુભાઈ। હા, તમે વિચારતા છો અચાનક ગાડી કેમ લઈ લીધી? લઈ લીધી ભાઈ, લઈ લીધી તમને। તો મિત્રો આપણે ગાડી લઈ લીધી છે, બસ તમને હમણાં બતાવીએ કે કઈ ગાડી છે। હા કિશનભાઈ, હા ભાઈ થોડીક રાહ જોવો, હા બતાવી છે। વધારે તો કિશનભાઈ જ ચમકે છે ભાઈ। હા થોડી ઘણી તો ગમે વસ્તુમાં વાત તો જવી જ પડે ને વાત જોવી લાલભાઈ। પડે। તો મિત્રો ગાડી આપણી સામે આવી ગઈ। હવે સંજયભાઈ મુહૂર્ત કરે છે। અહીંયા દ્વારકા જ આવી ગઈ એટલે આપણે બહુ દૂર જવાની જરૂર નથી પડી। કિશનભાઈ, મારે જે સ્લેબ ગાડીને સ્લેપ લાગી ગયો છે, ગાડી શિફ્ટ લઈ લીધી છે। તો મિત્રો સંજયભાઈ સ્લેપ મારીને હવે કાઢે છે ગાડીને બહાર। માતાજીએ જઈએ, માતાજીએ પગે લગાડતા આવીએ ગાડીને। પછી થોડું ઘણું ગાડીનું કામ છે। અચાનક અમે ગાડી લઈ લીધી ને અચાનક જામનગરથી ગાડી અહીંયા દ્વારકા પહોંચી આવી એટલે તરત આવી ગયા ગાડી આગળ। વરજાંગભાઈનો અને કિશનભાઈનો ફોન આવ્યો કે તમે આવી જાઓ અહીંયા દ્વારકા, એટલે આપણે ઉદ્ઘાટન કરી નાખીએ। અને મારુતિ સુઝુકીમાં આપણે 4 આવી ગઈ ને હવે સંજયભાઈ સ્લેબ મારે છે ને સ્લેબ લાગી ગયો છે ને હવે અત્યારે જાય છે માતાજીએ। આ છે દ્વારકાનો શોરૂમ મારુતિ સુઝુકી। તો હવે મિત્રો ગાડી લઈ લીધી ને સંજયભાઈના કામે જાય ને હવે અમે અત્યારે હોન્ડા અહીંયા રાખી દઈએ ને 4 વ્હીલ લઈને માતાજીએ પગે લાગતા આવીએ। તો લાલુભાઈ નીકળી ગયા માતાજીએ, વરસાદી લઈ લીધી છે પેડા, કેમ કે હવે આપણે ગાડી નવી લીધી તો માતાજી જવું જ પડે। મહાકાળી મંદિરે જઈએ ગાડીને લઈને। પાછળ હું કનુભાઈ બેઠા છીએ ને ગાડી આજે આવશે નહીં, આજે પગે લગાડતા આવીએ માતાજીએ ગાડી પગે લગાડી ને હું કનુભાઈ વરજાંગભાઈને ફોન આવ્યો એટલે તરત બાઇક લઈને આવ્યા નહીં કે ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, ગાડીને મુહૂર્ત કરી નાખીએ એટલે આજે મુહૂર્ત કરી નાખ્યું ને હવે અત્યારે લઈ જઈએ માતાજીએ મહાકાળીએ અહીંયા પગે લગાડી ને પછી ગાડી પાછી દઈ દઈશું ને પછી આપણે શુક્રવારે એમ કે આપશે ને ગાડી, કેમ કે એમાં શું છે નંબર પ્લેટ હજી આવ્યા નથી ને, નંબર પ્લેટ આવી જાય ને પછી આપણે હાથમાં આવે ગાડી। અત્યારે ખાલી અમે પગે લગાડતા આવીએ, હવે પછી ગાડી આપે ને શુક્રવારે કે ગુરુવારે ત્યારે પછી સીધી ગાડી લઈને હાલભાઈ માતાજી દર્શન કરતા આવશું બધી માતાજી જાઉં। પછી આજે આપણે શું કે દ્વારકાથી આવી એટલે ગાય દર્શન કરતા આવીએ। તો મિત્રો આપણે મહાકાળી માતાજીના દર્શન કરી લીધા અને ગાડી પણ ઠેસ પહોંચાડી દીધી, અહીંયા પગે લગાડી દીધું ગાડીને। હવે અહીંયાથી ગાડી લઈ ને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। તો બહુ ટાઈમ પછી આપણો ફાઇનલી વ્લોગ આવી ગયો અને આપણી ગાડી આવી ગઈ છે। આગળ ક્લિપ બતાવી હમણાં, એ આપણે ઓપનિંગ થઈ ગઈ છે અને અનબોક્સિંગ કરી લીધું છે। ગાડી લેવા જાય છે વરજાંગભાઈ અને કિશનભાઈ।
હવે હું ને કિશનભાઈ જઈએ છીએ લાલુભાઈ ટ્રેક્ટર રાખવાનું છે એટલે લાલુભાઈ ઘરે રહીએ છે. હા આપણે વાડીનું કામ કરીએ તો કિશનભાઈ હમણાં વરજંગભાઈ ગાડી લઈ આવે ને બહુ ટાઈમ પછી વ્લોગ આવે છે ને બહુ બધા રાહ જોવે છે વ્લોગની. હા તો એટલે લાલુભાઈ એમ કે વરજંગભાઈ લાલુભાઈ વ્લોગ બનાવો તમે વ્લોગ કેમ નથી બનાવતા? ક્યાં ખોવાઈ ગયા છો ને કેમ વ્લોગ નથી બનાવતા એ તમને આગળ ક્લિપમાં કહીએ. હવે હું વાડીમાં કામ કરું ને વરજંગભાઈ કિશનભાઈ ગાડી લેતા આવે ને ઘરે આવીને ગાડી બતાડીએ ને બાકી અહીંયા વરજંગભાઈ શૂટ કરશે ને આપણે થોડુંક વાડીમાં કામ છે કામ પતાવી લઈએ આગળ મળીએ. અને આ ક્લિપો બધી છે જે આપણે ગાડીની અનબોક્સિંગ કરી આવ્યા થોડાક દિવસ પહેલાં ત્યાંની ક્લિપ છે. તો મિત્રો વરજંગભાઈ ને કિશનભાઈ તો નીકળી ગયા ગાડી લેવા અને હવે આપણે થોડુંક વાડીમાં કામ છે તો વાડીમાં કામ કરીએ ને બહુ ટાઈમ પછી વ્લોગ છે એટલે વાડીનો થોડોક તમને નજારો બતાવીએ. બહુ બધાએ રાહ જોઈ વ્લોગની ને બહુ બધા કોમેન્ટ કરતા હતા કે બીજા બહુ બધા કહેતા હતા લાઈવ મળતા હતા ત્યારે ભાઈ તમે અચાનક વ્લોગ કેમ બંધ કરી દીધા ને આવા સરસ વ્લોગ બનાવો છો ને કેમ તમારા હવે વ્લોગ નથી આવતા. તો એમાં એવું હતું ભાઈ કે આ વ્લોગ બનાવવાનું મુકાઈ ગયું હતું ને પછી ભેગું થતું નહોતું. હું થોડીક ક્લિપ બનાવું ને પછી આખા બનતા નહોતા ને પછી થોડુંક કામમાં આવી ગયા ને થોડોક હું બીમાર થઈ ગયો. આ તે ઘણું બધું થયું ઉતાર ચડાવ લાઈફમાં આવે રાખે તો એવું બધું ઘણું બધું થયું એટલે વ્લોગ સ્ટોપ હતા. અને આજે ફાઇનલી વ્લોગ આવી ગયો ને હવે જેમ બને એમ વ્લોગ આવશે અને જેમ બને એમ તમારા સુધી અમારા વ્લોગ પહોંચાડશું. કેમ કે તમે અમને લાઈવ મળો ત્યારે તમે એ જ પૂછો છો કે તમારો વ્લોગ કેમ નથી આવતા. તમે કેટલી બધી રાહ જોવો છો એ તમારું કહેવાથી જ અમને ખબર પડી જાય. એટલે આજે ફાઇનલી વ્લોગ શૂટ થઈ ગયો ને તમારા સુધી પહોંચી આવ્યો. આપણી વાડીમાં અત્યારે માંડવી અડધી ફેલ થઈ ગઈ ને અડધી ઠીકઠાક છે એ તમને હમણાં બતાવો. તો આટલી માંડવી બચી બાકી આ બધી હતી બધી ફેલ થઈ ગઈ માંડવી. આમાં ધીરાભાઈ થોડુંક પાણી દીધું છે એટલે કાંઈક સારી દેખાય છે બાકી માંડવીઓમાં કાંઈ છે નહીં એટલું બધું ખાસ કાંઈ. તો નારિયેલ બહુ બધા થઈ ગયા એટલે રોજ પીવાનું ચાલુ છે આપણે. અને આપણી બીજી એક ગાય છે એ આપણે મળી છે ને આપણે બાંધી લીધી છે એ તમને અહીંયા આવે ઘરે એટલે બતાવું. માનવા છે ખડ કાઢવા ગયા ભેંસું માટે ને ભેંસું ચરવા ગઈ તો એ હમણાં આવશે. તો લાલુભાઈ વાં છે અને અમે પહોંચી આવ્યા છે અહીંયા ગાડી ઉપાડવા. ગાડી આપણી આવી ગઈ ને હવે મંદિરને સામે ના લઈએ બને કે મંદિરની બાજુમાં તો રાખવી પડે ને. તો જો કિશનભાઈ આવી ગયા બેસી ગયા ને આપણે હવે અહીંયા રાખીએ પછી અંદર જઈએ મંદિર બાજુ રાખવાનું. રણોભાઈ ઊભા હતા તો આવ્યા અને મંદિર બાજુમાં જ દ્વારકાધીશની ધજા ચડે છે. મિત્રો આપણી ગાડી આવી ગઈ. અરે વાહ એ વાહ માતાજી એની કે સુખી રખજ અને ઓહો ભાણુભા ભાણુભા હા ભાણુભા ગાડી આવી ગઈ ગાડી મામાની ગાડી મામાની પપ્પાની ગાડી આવી ગઈ. ક્યાં ગયો પપ્પા ક્યાં ગયો? બહુ મહેનત કરી ભાઈ પપ્પાએ ગાડી પાછળ તો. હવે ગાડી તમને સવારે નીંદાથી મસ્ત બતાડશું. અત્યારે બધા છે ને ઉત્સાહમાં છે ગાડી આવી ગઈ ને ગાડી આવી ગઈ. હા ભાણુભાને બેસાડી દીધું. હે ભાણુભા ગાડી આવી ગઈ ભાણુભા ગાડી આવી ગઈ. હા યુગરાજની ગાડી છે યુગરાજની ગાડી છે. હા ભાણુભા બેસી ગયા સીટ ઉપર. શુગલાની ગાડી ચેક કરે છે હવે નિરાત છે ચાંદલો કરશે માં માતાજીનું નામ લઈને કુળદેવીનું ને એ સવારે હવે સવારે કામાં સંજયભાઈ ને આવા બધા બેઠા છે તો બધા ગાડીને ચેક કરે છે બધા દરવાજા ખોલીને. માય બેસી ગયા અંદર. માં નવી ગાડીમાં તમે આ વખતે તો ના લઈ ગયા આમ જ સીધા બેઠા એટલે કેવું લાગે છે? ના દ્વારકા ગાડી આવી જાય એટલે ઉપાધિ નથી. હા ના આપડે દ્વારકા આવી ગઈ એટલે ઉપાધિ નહીં. બાપુ યુગરાજ આગળ બેઠો છે. યુગરાજ ની અમારી ગાડી છે મસ્ત છે. માને આવી જ ગમે. સ્કોર્પિયો છે મોટો છે એટલે એ ગમે નહીં. કિશનભાઈ ઓ બહુ મહેનત કરી દો ભાઈ ગાડી પાછળ. આપણે ડીકી બીકી કિશનભાઈ ચેક કરે છે એમ કે ચેક કરવું બધું જરૂરી છે. હવે તમને સવારે પરફેક્ટલી બતાડશું. બેઠો છે હવે તમને સવારે બતાવી.
મિત્રો આપણે હાલભાઈ માતાજી પહોંચી આવ્યા. આપણે ગાડી લઈએ ને હાલભાઈ માતાજી ના આવીએ એવું બને જ નહીં ને ભાઈ. તો આપણી ગાડી આવી ગઈ છે. માતાજીએ કિશનભાઈ બેઠા છે. ક્લચ ઉપર રાખવું પડે. હા